रुक जा तू थोड़ी देर, मेरी आवाज सुरीली वापस आ जाएगी. આવી ગઈ પાછી? બોલો ને. હા, ઓકે, પછી ફ્રી જ છું. ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ. જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વાલેકુમ સલામ. વાલેકુમ સલામ, રાધે રાધે, રાધે રાધે. ચાલો ફટાફટ આવી જાઓ એટલે આપણે સેશનની શરૂઆત કરીએ, સ્ટોરીની શરૂઆત કરીએ, વાર્તાની શરૂઆત કરીએ, કહાનીની શરૂઆત કરીએ, અવર ફિધર ફ્રેન્ડની શરૂઆત કરીએ. ચાલો રેડી છો આજના સેશન માટે? હાલો જલ્દી આવી જાઓ, જલ્દી આવી જાઓ. કાલની જેમ લેક્ચર કઈ રીતે પૂરો થશે તમને ખબર નહીં પડે. પછી જે ઘડિયાળની સામે આમ જોઈને બેઠા જશે કે ક્યારે 5 ને 00 થઈ જાય, એટલે તો એ પછી એ ખબર પડી જશે. બરાબર, ચાલો તો શરૂઆત કરી દઈએ સમય બગાડ્યા વગર. લાસ્ટ ટાઈમ આપણે અહીંયા કંઈક જોયું હતું, ગીધ વિશે આપણે જોયું હતું કે ભાઈ ગીધ જે છે એ સ્કાવેન્જર છે, સફાઈ કામદાર છે, કે જે આપણી આજુબાજુનું જે સડી ગયેલું માંસ હોય એ માંસને ખાઈને આપણી આજુબાજુના વાતાવરણને સાફ રાખે છે. એટલા માટે એ પક્ષી સારું છે. પછી આગળ શું વાત કરી હતી? એમના ચાંચ વિશે વાત કરેલી હતી. આગળ જઈએ હવે, આગળ એમને કયા પક્ષીઓની વાત કરેલી છે એ સમજીએ. દેવાંગી, દેવાંગી બોલે છે એટ પ્રેઝન્ટ એટલે કે હાલમાં, પીપલ એટલે કે લોકો, યુઝ એટલે કે ઉપયોગ કરે છે, મેડિસિન એટલે કે દવાઓનો, ટુ ક્યોર એટલે કે સારવાર આપવા માટે, સિક એટલે કે બીમાર, અને કેટલ એટલે શું થશે? ઢોર. હાલમાં લોકો જે બીમાર ઢોર છે એ બીમાર ઢોરને સાજા કરવા માટે એ શું આપે છે? દવા આપે છે, મેડિસિન આપે છે. વેન ધેટ કેટલ ડાઈઝ, અને જ્યારે that cattle એટલે કે એ ઢોર, જ્યારે એ ઢોર ડાઈઝ એટલે કે મૃત્યુ પામે છે, વલ્ચર, ઇટ્સ વલ્ચર ખાઈ જાય છે, ઇટ્સ બોડી એટલે કે તેના શરીરને. જ્યારે ઢોર મૃત્યુ પામે છે ને ત્યારે વલ્ચર તેના બોડીને ખાઈ જાય છે. એમાં ડિક્લોફેનેક ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર, અને એ મેડિસિનમાં ડિક્લોફેનાક હોય છે, એક પ્રકારનું કેમિકલ. એ કેમિકલ હોય છે ઇઝ વેરી હાર્મફુલ એટલે કે કેવું હોય છે? ખૂબ જ નુકસાનકારક હોય છે ફોર ધ વલ્ચર એટલે કે ગીધ માટે. અને તેમાં જે ડિક્લોફેનાક નામનું જે કેમિકલ હોય છે એ ખૂબ જ હાનિકારક હોય છે, ખૂબ જ નુકસાનકારક હોય છે. આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ, આફ્ટર ઇટિંગ, ઇટિંગ એટલે કે ખાઈને, આફ્ટર એટલે કે પછી, તેને ખાધા પછી, સચ ફ્લેશ એટલે કે આવું માંસ. ફ્લેશ એટલે શું થશે? માંસ. માંસ. તે માંસને ખાધા પછી ઇટ સ્લોલી, સ્લોલી એટલે શું થશે? ધીમેથી. ડાઈઝ એટલે કે મૃત્યુ પામે છે, વિધિન અ ફ્યુ ડેઝ એટલે કે થોડા દિવસોમાં. થોડા દિવસોમાં એ શું થાય છે? મૃત્યુ પામે છે. જ્યારે તે તેમના મૃત્યુ પછી તેમના શરીરને ખાય છે તો એને ખાધા પછી થોડા દિવસમાં તેમનું શું થઈ જાય છે? કામ તમામ સ્વાહા, સમાપ્ત થઈ જાય છે. નિયરલી 97% ઓફ વલ્ચર, નિયરલી એટલે કે અંદાજે 97% વલ્ચર જે છે એમની વસ્તી જે છે, પોપ્યુલેશન એટલે શું થશે? વસ્તી ઇઝ લોસ્ટ એટલે કે ગુમ થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે. અંદાજે ગીધની 97% વસ્તી જે છે એ વસ્તી ગુપ્ત થઈ ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે, ગાયબ થઈ ગઈ છે. મતલબ કે ગુમાવી ચૂક્યા છીએ આપણે 97% વલ્ચર્સ. હવે આપણી પાસે ખાલી 3 વલ્ચરસ પડ્યા રહ્યા છે.
હવે જૂની જે પ્રજાતિ હોય ને ધીરે ધીરે કહેવાય ને કે ભાઈ જે ઓલ્ડ જે છે એ એક દિવસ જવાનું જ છે, પછી એમની વેલ્યુ થશે, કેર થશે, પણ શું જવાના એ જવાના, એ પછી કંઈ રહેવાના નહીં. 4 दिन की जिंदगी 4 दिन का रोना 4 दिन की यादें फिर नया आ जाएगा, नई शुरुआत होगी, नया चेहरा आएगा, नया ઇતિહાસ રચેગા. ભાઈ આવું બધું મતલબ તમે સમજી ગયા ને ભાઈ. હવે બસ આટલું જ, પછી એટલું બધું ન આવડે, આ તો બોલે ફ્લોમાં આવી જાય. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ત્યારે શુભાંગી આગળ શું કહે છે કે ઇટ સિમ્પલી મીન્સ ધેટ વી ધ હ્યુમન બીઈંગ્સ આર વેરી સેલ્ફિશ. ઇટ સિમ્પલી મીન્સ, સિમ્પલી એટલે શું થશે સરળ, અને મીન્સ એટલે શું થશે અર્થ. તેનો સરળ અર્થ છે કે આપણે માનવ જાત, હ્યુમન બીઈંગ્સ એટલે શું થશે માનવ જાત, આર વેરી સેલ્ફિશ એટલે કે ખૂબ જ સ્વાર્થી છીએ. એનો સરળ અર્થ એ થાય છે કે આપણે માનવ જાત સ્વાર્થી છીએ. અત્યારે જો દુનિયા જે છે ને 4 માણસ ભેગા થશે ને એટલે 4 માણસ ભેગા થઈને બીજા માણસની બુરાઈઓ કાઢશે, એની સામે કોઈ માણસ ક્યારેય સારું થયું જ નથી. એટલે તમારે આવી હેબિટ તો ક્યારેય નહીં રાખવાની. તમારે ખાલી પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ જોવાના. તમારે તમારી લાઈફમાં કેટલા સારા માણસો આવ્યા છે, બસ તમારે એની ઉપર ફોકસ કરવાનું. કોઈ એક ખરાબ વ્યક્તિ આવે, કોઈ એક વ્યક્તિ તમારી લાઈફમાં આવે, તમારા પરિવારનો સભ્ય હોય કે તમારું ફ્રેન્ડ હોય, કોઈ પણ હોય, ખાલી એ એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને આખી જિંદગી પરેશાન રહેવું, આખી જિંદગી બસ એ વ્યક્તિની સામે નજર રાખીને રાખવી કે ભાઈ હા એ વ્યક્તિએ આમ કર્યું, મને દુઃખ પહોંચાડ્યું. પણ એની સામે બીજા કેટલા વ્યક્તિઓ તમારા સપોર્ટમાં છે, બીજા કેટલા વ્યક્તિઓ તમારા માટે સારા છે, એમની તરફ ધ્યાન રાખવું આઈ થિંક વધારે સારું રહેશે. એનાથી વધારે જવાન રહેશો યાર, વધારે યંગ રહેશો તમે. વાળ ધોળા થઈ જશે, ઇટ્સ ઓકે. હેરનો કલર જે છે તમારો ગ્રે કલર થઈ જશે, સિલ્વર કલરમાં ટ્રાન્સફર થઈ જશે, ઓકે. પરંતુ તમે નહીં થાવ, તમે છે ને યંગર જ રહેશો, તમે વધારે યંગર રહેશો. એટલે સો ટેન્શન લેને કા નહીં, અગર ફોકસ હંમેશા છે ને સોલ્યુશન તરફ કરો. તમે ઇતિહાસને બહુ માનો છો ને, તમને ઓલું મોટિવેશન સાંભળવું બહુ ગમે, ખબર? તમને ઓલું મોટિવેશન સાંભળવું બહુ ગમે કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિના એક્ઝામ્પલ આપે કે એ વ્યક્તિ આટલી મુશ્કેલીમાંથી બહાર આવ્યો, એ વ્યક્તિ આટલી મુશ્કેલીઓનો સામનો કર્યો, એને તો આમય નહોતું થતું. આપણને એ વસ્તુ સાંભળીને આપણી અંદર આમ રૂવાટા ઊંચા થઈ જાય. ગમે કે ન ગમે કે એ વ્યક્તિનું તો કાંઈ એટલે કાંઈ નહોતું, કેટલો ગરીબ આ ને તેને, આપણે એ વાત સાંભળીએ ને તો આપણું દિલ હોય ને એ દિલ આપણે ઇમોશનલ થઈ જઈએ. પછી આપણે એમાંથી મોટિવેશન લઈએ કે એણે એમ કર્યું છે તો આપણે કેમ ન કરીએ. ગમે ને આપણની સ્ટોરીઓ, આપણને સ્ટોરીઓ ગમતી રહેતી હોય છે, મોટિવેશન આપતા રહેતા હોય છે, ખુદને મોટિવેશન આપતા રહે. હું કંઈક કહેવા નથી પણ હું ભૂલી ગઈ. એ એક્ઝામ્પલ દ્વારા હું કંઈક કહેવા નથી, બહુ સારી વાત કહેવાની હતી પણ હવે એ દિમાગમાંથી હાવ વહી ગઈ. બોલો, શોર્ટ ટર્મ મેમરી લોસ. આ એ શબ્દો આમ કહેવાય ને કે દિલમાં છે પણ ઝુબા પર નથી આવતા. યાર તગડી વાત કહેવાની હતી, આમ એટલે હાવ ભૂલાઈ ગઈ, નહીં યાદ આવે. આમ યાદ છે પણ ચાલો કંઈ નહીં, આગળ જઈએ હવે આપણે. તો સેલ્ફિશ છે, વી ડુ નોટ કેર એટલે કે આપણે સંભાળ નથી કરતા. ફોર અધર લિવિંગ બીઈંગ્સ એટલે કે બીજા જે જીવ જંતુઓ છે એમની, લિવિંગ બીઈંગ્સ એટલે શું થશે, બીજા જે જીવન છે એ જીવનની આપણે કેર જ નથી કરતા. ઓન ધ અર્થ એટલે કે પૃથ્વી ઉપર આપણે બીજા જીવનની કેર જ નથી કરતા. why are we not doing anything to save the birds? why એટલે કે શા માટે, are we not doing એટલે કે કરતા નથી, anything એટલે કે કંઈ પણ, to save the birds એટલે કે પક્ષીઓને બચાવવા માટે. આપણે પક્ષીઓને બચાવવા માટે શા માટે આપણે કંઈ કરતા નથી? How can we help the birds? શુભાંગી સવાલ પૂછે છે, કેવી રીતે હેલ્પ એટલે કે મદદ કરી શકે the birds એટલે કે પક્ષીઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ એવું શુભાંગી અહીંયા પૂછે છે. ચાલો જોઈએ દેવાંગી શું આન્સર આપે છે. દેવાંગી, you can offer grains and water for birds. યુ કેન ઓફર એટલે કે તમે આપી શકો છો, ઓફર એટલે શું થશે, આપી શકો થશે. ગ્રેન્સ એટલે શું થશે, અનાજ થશે, તમે અનાજ આપી શકો છો. વોટર એટલે કે પાણી આપી શકો છો. ફોર બર્ડ્સ એટલે કે પક્ષીઓને.
તમે પક્ષીઓને પાણી અને અનાજ આપી શકો છો. તમે પાણી અથવા તો અનાજ કોઈ પણ વસ્તુ તમે પક્ષીઓને આપી શકો છો. નાવ ડેઝ એટલે કે હાલના દિવસોમાં. ડેઝ એટલે શું થશે? દિવસો. નાવ એટલે કે હવેના દિવસોમાં વી ગેટ ટુ સી એટલે કે આપણને જોવા મળે છે. અહીંયા ગેટ એટલે શું થશે? મળવું થશે. અને ટુ સી એટલે કે જોવા. વેરી ફ્યુ સ્પેરોઝ એટલે કે ખૂબ ઓછી ચકલીઓ આપણને જોવા મળે છે. રાઈટ? સાચું ને? એટલે દેવાંગી સવાલ પૂછે છે. બરાબર ને? આનું મેં તમને ખબર એક્ઝામ્પલ આપ્યું હતું, લગનવાળી સિઝનનું એક્ઝામ્પલ આપ્યું હતું. બસ તો અહીંયા રાઈટ એટલે શું થાય? બરાબર ને? ખરું ને? તો વેર હેવ ધે ગોન એટલે ઈ ક્યાં ગઈ છે એમ. તે ક્યાં ગઈ છે ઈની સવાલ પૂછે છે. હવે શુભાંગી વિચારશે ને પછી એના સવાલનો જવાબ દેશે. ફરીથી દેવાંગી શું કહે છે? યુ કેન ઓફર ગ્રેન્સ એન્ડ વોટર ફોર ધ બર્ડ્સ. તમે પક્ષીઓને અનાજ અથવા તો પાણી આપી શકો છો. Nowadays we get to see very few sparrows, right? અત્યારના દિવસોમાં આપણને ખૂબ ઓછી ચકલીઓ જોવા મળે છે. Where have they gone એટલે કે તે ક્યાં ગઈ છે. હેવ આપેલું છે ને એટલા માટે આપણે છે લગાવવાનું છે. નેક્સ્ટ એના પછી ત્યારે શુભાંગી શુભાંગી કહે છે આવી રીતે વિચારતા હોય ને આવું ક્યારે થાય? યાદ કરો. તમારે આવું ક્યારે થાય? જ્યારે તમારી મૌલિક એક્ઝામ લેવાતી હોય, તમને બુક લઈને ટીચર તમને આગળ બોલાવે, રોલ નંબર પ્રમાણે આગળ બોલાવે, તમને સવાલ પૂછે. બોલો, કાળી જમીન એટલે શું? એટલે તમે આત્મવિશ્વાસની સાથે શરૂ કરો. કાળી જમીન એટલે નહીં કાળી જમીન એટલે નહીં ફરીથી. કાળી જમીન એટલે આવી રીતે જો તમારા એક્સપ્રેશન હોય છે એટલે ત્યાં શબ્દ આવતો હશે. કેટલાને એટલો અનુભવ છે? ઈ નહીં. હા, ઈ નહીં. બસ. હા, બસ એવું કંઈક. હા. કેટલાને થતું આવું? મને હા ખબર છે. એક્સપિરિયન્સ બોલે યાર કે ભાઈ they have perhaps gone to their mama's home. They have perhaps એટલે શું થશે? કદાચ. ગોન એટલે કે ગઈ હશે. જોયું આના લોજિક તમારા જેવા. તે કદાચ ગઈ હશે ટુ ધેર મમાઝ હોમ એટલે કે તેના મામાના ઘરે. મામાઝ હોમ એટલે શું થાય? મામાના ઘરે. ફોર વેકેશન એટલે કે વેકેશન માટે. શુભાંગીએ પાછો એવો જવાબ આપ્યો કે કદાચ છે ને એના મામાના ઘરે ગઈ હશે એટલે નહીં દેખાતી હોય. એનું મામાનું ઘર કેમ જાણે વિદેશમાં આવ્યું હોય? ચકલીન મામાનું ઘર કેમ જાણે વિદેશમાં આવ્યું હોય? એવી રીતે એ ક્યાંક મામાના ઘરે ગઈ હશે. તમારું શું એટલો મહિમટ હશે? ઓલા જેવું થયું. છોકરાઓને આપણે પૂછીએ ને કે ભાઈ અગરબત્તીની મમ્મી કોણ એમ. હા, એક વખત છોકરાને પૂછ્યું કે અગરબત્તીની મમ્મી કોણ? એટલે છોકરાએ જવાબ આપ્યો મોમબત્તી. અગરબત્તી, મોમબત્તી એટલે મીણબત્તી. સમજાણ? પણ એને હિન્દીમાં શું કહેવાય? મોમબત્તી કહેવાય. એટલે એ કે મોમબત્તી. એટલે લોજિક જો તમે સવાલના જવાબ એટલે તગડા જવાબ. પછી એવો ને એવો એક બીજો સવાલ છે કે આંખનો ભાઈ કોણ? આંખનો ભાઈ કોણ? એવા સવાલોના જવાબ કેવા સરસ દેતા આવડે. હાલો હમણાં ઇંગ્લિશનો એકાદી શોર્ટ નોટ આપું લખવા. તકલીફ પડે છે કે નહીં? આઈબ્રો વાળી આ સવાલોના જવાબ યાદ રાખતા હોય તો અત્યારે ટોપ કરી જાઓ. પૂછવું પડે કે મેમ મને અંગ્રેજીમાં કાંઈ નથી આવડતું? પૂછવું પડે ગણિતમાં કાંઈ સમજાતું નથી? આટલું ફોકસ તમે એમાં રાખ્યું હોત તો? આટલું દિમાગ ત્યાં યુઝ કર્યું હોત તો? ચાલો નેક્સ્ટ એના પછી આગળ દેવાંગી. વોટ અબાઉટ ધ અધર્સ ડે? વોટ એટલે કે શું? અધર્સ એટલે કે બીજા દિવસો વિશે શું? તો દેવાંગીએ સામેથી સવાલ પૂછ્યો. હાલ થોડાક દિવસ મામાના ઘરે જાય પણ બીજા દિવસે એ નથી હોતું. એટલે શુભાંગી આઈ ડોન્ટ નો, મને નથી ખબર. હવે વિલ યુ પ્લીઝ એક્સપ્લેન? શું તમે મને સમજાવી શકો? એક્સપ્લેન એટલે શું થાય? સમજાવી. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. મહેરબાની કરીને શું તમે મને સમજાવી શકો?
ત્યારે દેવાંગી, they have left us because we have destroyed their homes. they have left એટલે કે તેઓ છોડીને જતા રહ્યા છે. us એટલે કે આપણને, because કારણ કે we have destroyed એટલે કે આપણે નાશ કર્યા છે. their homes એટલે કે તેમના ઘરોને, આપણે તેમના ઘરોનો નાશ કર્યો છે, એટલા માટે તે આપણને છોડીને જતા રહ્યા છે. હવે આ પાઠ તો કેટલા વર્ષ પહેલા લખાયો હતો, બાકી રિયાલિટી શું છે કે આપણે જે મોબાઈલનો યુઝ કરીએ છીએ અને એ મોબાઈલમાંથી જે વાઇબ્સ નીકળે છે, એ મોબાઈલમાંથી જે અલ્ટ્રા કહેવાય કે કંઈ કહેવાય એને, શું કહેવાય, એ મોબાઈલમાંથી જે રેડિયેશન નીકળે છે, બરાબર, એ મોબાઈલમાંથી જે રેડિયેશન નીકળે છે, એ રેડિયેશનની જે વોઇસની એમ કહેવાય ને કે એમનો જે વોઇસ સાઉન્ડ હોય, એમનું જે વોઇસની વધારે પડતું માપ હોય, એના કારણે એમનું મૃત્યુ થાય છે, કે એના કાનમાં એ પડવાને કારણે, એ રેડિયેશન એના કાનમાં પડવાને કારણે એમનું મૃત્યુ થયું છે. આપણી કાનની સાંભળવાની ક્ષમતા હોય તો એની કાનની સાંભળવાની ક્ષમતા હોય છે, તો એ ક્ષમતા જ્યારે તૂટે ત્યારે એમનું મૃત્યુ થાય. તો રેડિયેશનની પાવર જ્યારે એમના કાનમાં જાય છે ત્યારે એની સાંભળવાની ક્ષમતા તૂટે છે અને એના કારણે તેનું મૃત્યુ થઈ જાય છે. ચાલો નેક્સ્ટ, એના પછી તો ભાઈ અહીંયા એક કારણ આપ્યું છે કે ભાઈ તે આપણને છોડીને જતા રહ્યા છે કારણ કે આપણે તેમના ઘરોનો શું કર્યો છે, વિનાશ કરી નાખ્યો છે. અને ખરેખર યાર આપણે માનવજાત છીએ જ એવા, આપણે માનવજાત જીવજંતુઓને નુકસાન પહોંચાડીએ છીએ, એમના ઘરોને નુકસાન પહોંચાડીએ છીએ, આપણા ખુદના બંગલાઓ બાંધવા માટે, ખુદના ઘર બાંધવા માટે, આપણા શોખને પૂરા કરવા માટે, આપણી જે કહેવાય ને કે એક્સપેક્ટેશન વધારે ને વધારે દિવસે ને દિવસે વધતી જાય છે, અને વધતી જતી એક્સપેક્ટેશનના કારણે આપણે આ જીવોને નુકસાન પહોંચાડીએ છીએ. શુભાંગી, હાઉ આઈ હેવન્ટ ડન ધેટ મિસચીફ, એટલે શુભાંગી કહે છે કેવી રીતે, મેં તો એવું ભૂલ નથી કરી, મેં તો એવું મિસચીફ નથી કર્યું, મેં તો એવો ગુનો નથી કર્યો. કોઈ દિવસ કોઈ ગુનો કરે જ નહીં, કરે? બે વ્યક્તિનું એક્સિડન્ટ થાય તો વાંક કોનો હોય? બે વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે, આ વ્યક્તિને વાગે છે, આ વ્યક્તિને વાગે છે, એ પાટો બંધાવીને ઘરે જાય. હવે ઘરમાં બધાને ખબર પડે, બે વ્યક્તિના ઘરમાં બધાને ખબર પડે કે આ વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે, એટલે બંને વ્યક્તિના ઘરે મહેમાન આવી જાય અને પછી આ બાજુના વ્યક્તિને મહેમાન પૂછે કે કેવી રીતે એક્સિડન્ટ થયું, ધીમે ગાડી હકાય ને, એટલે આ વ્યક્તિ કે મારું કાંઈ વાંક નહોતો, ગાડી ધીમે જ હતી, સામેવાળી વ્યક્તિએ ફૂલમાં ગાડી આવવા દીધી. બીજા વ્યક્તિની વાત કરીએ, બીજા વ્યક્તિના ઘરે મહેમાન આવે ખબર કાઢવા, પછી કે હખની ગાડી હકાય ને, ધીમે હકાય ને, જોઈને હાંકતા હોય તો, એટલે અહીંયાથી કે જોઈને જ હાંકતા હતા, ધીમે જ ગાડી ચાલતી હતી, સામેવાળી વ્યક્તિએ ગાડી ખપ કરતી આવવા દીધી, ઝડપથી ગાડી આવવા દીધી, ધ્યાને નહોતું એનું, પણ હવે મહેમાને કહેવાય તો નહીં, તો તારે રખાય ને. ચાલો, તો આવી રીતે હોય છે. એટલે અહીંયા શુભાંગી શું કહે છે, કેવી રીતે, મેં તો એ ગુનો કર્યો જ નથી. નેક્સ્ટ, એના પછી આગળ શું થાય છે, દેવાંગી, નો સ્વીટહાર્ટ, ના સ્વીટહાર્ટ, actually we have designed our houses in such a way that the birds cannot enter the house. actually એટલે કે વાસ્તવિક રીતે, actually ના, હા આપણે ભારતમાં, બાકી ઇન્ડિયામાં યાર એકચ્યુઅલી એવી રીતે બોલતા જ નથી, પણ ઇંગ્લિશ બોલતા ને એટલે એના લખાણ કરે. એકચ્યુઅલી ના, એ તો એકચ્યુઅલી બોલે, એવા લટકા ખાઈને એકચ્યુઅલી બોલે ને જાણે ઇંગ્લિશ તો એને જ આવડતું હોય. કોલેજના સમયમાં બહુ એવું થતું, એક હતી એકચ્યુઅલી વારંવાર એકચ્યુઅલી યુઝ કરતા, એટલે અમે પાછળથી એમની એક્શન કરતા, એકચ્યુઅલી ના એટલે અમે એક્શન એટલે મિમિક્રી કરતા એની, એટલે મજા આવી જતી. ચલો કંઈ નહીં, એકચ્યુઅલી વી હેવ ડિઝાઇન એટલે શું કર્યું છે, આપણે રચના કરી છે, અવર હોમ એટલે કે આપણા ઘરોની, ઇન સચ અ વે એટલે કે એવી રીતે, that the birds એટલે કે પક્ષીઓ કેન નોટ એન્ટર એટલે કે પ્રવેશી ના શકે. આપણે આપણા ઘરની એવી રીતે રચના કરી છે કે જેથી કરીને પક્ષીઓ આપણા ઘરમાં એન્ટર ના કરી શકે, પ્રવેશી ના શકે, એવી રીતે આપણે આપણા ઘરને શું કર્યું છે, બાંધ્યું છે.
અત્યારે કબૂતરાની ચરકનો બહુ પ્રોબ્લેમ, સુરત સિટીમાં તો વધારે પડતો, અતિશય પ્રોબ્લેમ. જો કે હવે તો મને એમ છે ધીરે ધીરે કબૂતરા પણ ઓછા થતા જતા હોય ને એવું લાગે છે. અમુક વિસ્તારમાં બહુ જોવા મળે ને અમુક વિસ્તારમાં તમને કબૂતરાનું નામું નિશાન ન દેખાય, સુરતમાં જ. એટલે ફ્લેટમાં શું કરે, ઇનવિઝિબલ ગ્રીલ બાંધે, ઇનવિઝિબલ જાળી આવે ને એ જાળી બાંધે, કે ઇનવિઝિબલ જાળી જે છે ને તમે નીચેથી જુઓ ને તો તમને ઉપર લાગે ને કે એ ફ્લેટમાં એણે જાળી બંધાવી હશે. નીચેથી તમે એ ફ્લેટને જુઓ ને તો આમ જાળી બાંધી હોય ને એવું લાગે નહીં, પણ તમે એ હોલમાંથી બાલ્કનીમાં જાઓ તો તમને ખબર પડે કે હા ભાઈ જાળી બાંધી છે. એવી ડિઝાઇન વાળી હવે આપણે કરીએ છીએ. એટલે આપણા ઘરનું બાંધકામ જ એવું કરીએ કે હવે પક્ષીઓ આપણા ઘરે આવી શકે નહીં. We do not allow them to nest in our premises. We do not allow. Allow એટલે શું થશે? પરવાનગી નથી આપતા. ગંદકી બહુ થાય કે નહીં? them એટલે કે તેમના. to nest એટલે કે માળો બાંધવાની. શું બાંધવાની? માળો બાંધવાની. in our premises એટલે કે આપણા રહેઠાણમાં, આપણા ઘરોમાં. આપણા ઘરોમાં આપણે માળો બાંધવાની પરવાનગી નથી આપતા. They feel safe living with us. તેઓ feel એટલે કે અનુભવ કરતા હતા, સેફ એટલે કે સુરક્ષિત, લિવિંગ એટલે કે રહેવાનું, with us એટલે કે આપણી સાથે. તેઓ આપણી સાથે સુરક્ષિત રહેવાનો અનુભવ કરતા હતા. That's why we call them the house sparrow. બસ એ જ કારણથી આપણે તેને હાઉસ સ્પેરો કહીને બોલાવીએ છીએ. તો ભાઈ છે આ સાચી વાત જ છે. ચકલીઓ હોય ને અત્યારે આ તો થોડી ખોટી વાત છે, કારણ કે ચકલીઓના માળા આપણે ઘરે બાંધીએ છીએ. આપણે ઘર, લાકડાનું જે ઘર હોય અત્યારે તો અહીંયા શહેરમાં પણ હોય છે, ગામડે તો હોય છે. ગામડે એક ખોખું હોય, એ ખોખાને ટીંગાડી દે. શહેરમાં પણ એક ઘર હોય છે. અમે જ્યારે ગામડે રહેતા ને તો અમે ટેબલ ઉપર ચડીને જોતા, એ માળામાં બચ્ચા છે ને બચ્ચા શું કરતા હોય, એવી રીતે અમે હળી કરતા. દાદા આવે ને એટલે હે ફટાફટ ટેબલ ઉપરથી હેઠું ઉતરવાનું, ટેબલને મૂકવાનું ખૂણા. અમે ભાઈ ભાંડડા વધારે હતા, 8 બહેનો અને 8 ભાઈઓ, આટલા અમે બધા ભેગા રહેતા. તો આટલા જ્યારે ભેગા રહેતા ને એટલે આમ ભાઈઓ છે ને, આમ ભાઈ બેન એટલા આમ કહેવાય ને કે અમારી એજના બધા અમારા પાટ પડતા, અમારા કરતાં મોટા, એની કરતાં મોટા, એવી રીતે ભાગ પડતા, 3-4 ના ભાગ પડતા. એટલે અમે શું કરતા કે ત્યાં માળામાં છે ને ચકલી ચી 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 કરતી હોય ને એટલે અમે ટેબલ લાવી, પછી ટેબલ ઉપર ચડીએ ને પછી ખાનામાં જોઈએ કેવું શું કરે છે, સૂઈ ગયું છે કે રમે છે કે શું કરે છે, બરાબર. એટલે આમ જોઈએ. પછી એકને દરવાજે ઊભું રાખવાનું. દાદા આવે, દાદા એટલે મોટા બપ્પા, કારણ કે દાદા જોયા જ નહોતા. મારા પપ્પાની અડધો ડઝન. એટલે એ એમ કે આવે છે એટલે ફટાફટ ધડબડાથી બોલાવીને ઉતરવાનું અને ટેબલને મૂકી આવવાનું અને પછી વાંચવા બેસી જવાનું. એટલે પહેલા ખરેખર બહુ મજા આવતી. જે મોટા પપ્પાની બીક હતી, પપ્પાની જે બીક હતી કે પપ્પા આવે એટલે તરત જ જે પણ એક્ટિવિટી કરતા હોય ને મૂકી દેવાની, વાંચવા બેસી જવાનું. એટલી બીક હતી, બોલો. અત્યારે તો આંખમાં આંખ મેળવીને વાતો થતી હોય છે, પણ બંને મજા છે યાર. આમાં જુગલબંધી છે ત્યારે થોડુંક ડરાવણો સીન હતો. વિલન હતા, તબ કે પાપા વિલન થે, અબ કે પાપા ફ્રેન્ડ હે. ચાલો, શુભાંગી, વેલ આઈ વોન્ટ ધેમ બેક એન્ડ આઈ એમ શ્યોર માય ફ્રેન્ડ્સ વિલ ઓલ્સો હેલ્પ મી. શું કહે છે? આવો 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 અસ્મિતા ભાભી આવો, પછી વાત. હાલો, શુભાંગી, વેલ આઈ વોન્ટ ધેમ બેક. વેલ આઈ વોન્ટ એટલે કે હું ઈચ્છતો હોય, ઈચ્છું. ધેમ બેક એટલે કે તેને પાછા. આઈ એમ શ્યોર માય ફ્રેન્ડ્સ વિલ ઓલ્સો હેલ્પ મી. આઈ વોન્ટ ધેમ બેક એટલે કે હું તેને પાછું મેળવવા ઈચ્છું છું. આઈ એમ શ્યોર મને ખાતરી છે કે માય ફ્રેન્ડ્સ વિલ ઓલ્સો હેલ્પ મી. મારા મિત્રો પણ મને હેલ્પ કરશે, મારા મિત્રો પણ મને મદદ કરશે. મને આશા છે, મને ખાતરી છે કે મારા મિત્રો પણ મને મદદ કરશે. ઓકે, તમે 16 ભાઈ બહેન છો. હા, મારા મોટા પપ્પાની બધા ભાઈ બહેન ભેગા થઈને. હું અમારા ઘરમાં નહીં, મારા પપ્પાની નહીં, મારા મોટા પપ્પાની, મારા પપ્પાની અડધો ડઝન છે. એમાં છેલ્લા મારા પપ્પા આવે, સમજાણ? છેલ્લા મારા પપ્પાનું નામ આવે. એની પહેલા 5 ભાઈઓ, એટલે મારે પાંચે 5 મોટા બપ્પા જ છે. મોટા બપ્પા, મોટા મમ્મી, મોટા બા. અમે મોટા બા કહીએ, તમે જે કહેતા, તમે ભાભુ કહેતા હશો અથવા મોટા મમ્મી કહેતા હશો, અમે મોટા બા કહીએ. ભાઈઓ બધા મોટા ને બહેનો બધી મોટી. હું છેલ્લો નંબર, હું મારા ભાઈ છેલ્લો નંબર છીએ.
બાકી બધા પરણી ગયા છે, બાકી બધા સેટલ થઈ ગયા છે. હવે જે દિન તે દી તમારા મેડમનો વારો છે. ઠીક છે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. એના પછીનું સમજીએ. મારા પરિવારનો વહીવટ થઈ ગયો. હવે આપણે આ પાઠનો વહીવટ કરીએ. તો દેવાંગી, ઓકે, યુ કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સ. યુ કેન પ્રિપેર એટલે કે તૈયાર કરી શકો છો સ્પેરો નેસ્ટ એટલે કે ચકલીનો માળો વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સ એટલે કે પુઠ્ઠાના ખોખાની મદદથી તમે ચકલીનો માળો તૈયાર કરી શકો છો. Do not feed birds ગાંઠિયાસ as it is very harmful to their stomach. Do not feed birds એટલે કે પક્ષીઓને ખવડાવો નહીં. ફીડ એટલે શું થશે? ખવડાવવું થશે. ગાંઠિયાસ એટલે કે ગાંઠિયાસ, પક્ષીઓને ગાંઠિયા ખવડાવો નહીં. as it is ના કારણે it is very harmful એટલે કે નુકસાનકારક છે. harmful એટલે શું થશે? નુકસાનકારક છે. ટુ ધ સ્ટમક એટલે કે તેના પેટ માટે તે ખૂબ જ નુકસાનકારક છે. પુટ સમ ગ્રેન્સ લાઈક રાઈસ, મિલેટ એટસેટ્રા. પુટ એટલે કે મૂકો, સમ એટલે કે થોડું, ગ્રેન્સ એટલે કે અનાજ, લાઈક રાઈસ ચોખા, મિલેટ એટલે કે બાજરી. તેના માટે થોડા ચોખા અને થોડી બાજરી એ જે છે એ બધું મૂકો એના માટે. એન્ડ વોટર ઇન અ ડીશ, અને ડીશમાં પાણી પણ મૂકો. અમારા ગામડે છે આ બધી વસ્તુ, મારા ગામડે છે. દે વિલ શ્યોરલી કમ ટુ પ્લે વિથ યુ. દે વિલ શ્યોરલી એટલે શું થશે? ચોક્કસપણે. એ ચોક્કસપણે કમ ટુ પ્લે એટલે કે રમવા માટે આવશે. વિથ યુ એટલે કે તમારી સાથે. તે તમારી સાથે ચોક્કસપણે રમવા માટે આવશે. ધેન યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ કેન સિંગ અ સોંગ. અને ત્યાર પછી તું અને તારો જે મિત્ર છે એ મિત્ર કેન સિંગ એટલે કે ગાઈ શકે છે. અ સોંગ એટલે કે ગીત. ત્યાર પછી તારો જે મિત્ર છે એ મિત્ર, તું અને તારા ફ્રેન્ડ જે છે એ ફ્રેન્ડ ગીતો ગાઈ શકો છો. કયું ગીત? આપણું જૂનું ને જાણીતું ગીત, ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? તો આ ગીત જે છે એ ગીત તમે ગાઈ શકો છો. ત્યારે શુભાંગી, વન મોર ક્વેશ્ચન દીદી, હજી એક ક્વેશ્ચન છે, પૂછું? એટલે દેવાંગી કહે છે, ઓ શ્યોર, હા ચોક્કસ પૂછને. ત્યારે શુભાંગી શું કહે છે? પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ. હવે માઇગ્રેટરીની શરૂઆત થશે. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, ટેલ મી એટલે કે મને કહો, અબાઉટ માઇગ્રેટરી એટલે શું થશે? સ્થળાંતર કરતા પક્ષીઓ. સ્થળાંતર કરતા પક્ષીઓ વિશે મહેરબાની કરીને મને કહેને. મહેરબાની કરીને સ્થળાંતર કરતા પક્ષીઓ વિશે કહેને. હું તમને માઇગ્રેટરી બર્ડ્સ વિશે ચાલો નેક્સ્ટ એના પછી આગળ દેવાંગી, વેલ શુભુ, એવરી યર વી હેવ thousands of birds as our guest from Europe, Siberia and other cold countries. Every year એટલે કે દર વર્ષે, we have thousands એટલે કે હજારોની સંખ્યામાં of પક્ષીઓ. દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ આપણા મહેમાનો તરીકે, ગેસ્ટ એટલે શું થશે? મહેમાનો તરીકે, ફ્રોમ યુરોપ, સિબેરિયા એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ એટલે કે બીજા ઠંડા પ્રદેશોમાંથી અને સિબેરિયા અને યુરોપમાંથી આપણા દેશમાં આવે છે, મહેમાન બનીને આવે છે. બર્ડ્સ લાઇક પેલિકન્સ, ક્રેન્સ એન્ડ વેરિયસ ડક્સ એન્ડ રોઝીપેસ્ટર્સ travel thousands of kilometers to fly to India. બર્ડ્સ જેવા કે પેલિકન્સ, ક્રેન્સ, વેરિયસ ડક્સ. વેરિયસ એટલે શું થશે? વિવિધ પ્રકારના. વેરિયસ એટલે શું થશે? વિવિધ પ્રકારના. વિવિધ પ્રકારના બતકો, રોઝીપેસ્ટર ટ્રાવેલ એટલે કે મુસાફરી કરે છે
થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર એટલે કે હજારો કિલોમીટર ટુ ફ્લાય એટલે કે ઉડીને ટુ ઇન્ડિયા એટલે કે ભારત માટે. હજારોની સંખ્યામાં પક્ષીઓ જેવા કે પેલિકન્સ, ક્રેન્સ, વિવિધ પ્રકારના ડક્સ અને રોઝી પેસ્ટર જે છે એ હજારો કિલોમીટર ઉડીને ભારત માટે આવતા હોય છે. નેક્સ્ટ એના પછી શુભાંગી. રોઝી પેસ્ટર, ધીસ નેમ સાઉન્ડ સ્વીટ. વોટ ઇઝ ધેટ? રોઝી પેસ્ટર, ધીસ નેમ એટલે કે તેનું નામ જે છે એ નામનો અવાજ બહુ સ્વીટ છે, એ મધુર છે. ઘણી વખત હોય ને કે કોઈનું નામ આપણે બોલીએ એટલે આપણને એમ થાય વાવ કેટલું ક્યુટ નામ છે, સ્વીટ નામ છે, હે ને? જેવી રીતે આપણા કૃષ્ણ ગોપાલનું નામ જે છે એ સ્વીટ છે, મધુર છે. મહાદેવ, મહાકાળ એમનું નામ, જેવી રીતે તમે જે ભગવાનને માનો છો એમના નામ કેમ સ્વીટ હોય, એવી રીતે એમને આ પક્ષીનું નામ કેવું લાગ્યું? સ્વીટ લાગ્યું. એટલે એમ કહે છે રોઝી પેસ્ટર, આ નામ તો સ્વીટ લાગે છે. વોટ ઇઝ ધેટ? એટલે કે એ પક્ષી શું છે એમ. ધેટ એટલે શું થશે? તે જે છે કયું પક્ષી છે? ત્યારે દેવાંગી, ઇટ ઇઝ અ બર્ડ લાઈક અવર મેના. તે એક પક્ષી છે આપણી મેના જેવું. મેના નહીં, મેના, મેના નહીં, તે એક મેના જેવું પક્ષી છે. રોઝી પેસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી. ગુજરાતીમાં તેને વૈયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વૈયા કહેવામાં આવે છે. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. તેનો કલર જે છે એ કથ્થાઈ અને ગુલાબી કલર જેવો તેનો કલર હોય છે. કેવો હોય છે? કથ્થર અને ગુલાબી જેવો તેનો કલર હોય છે. ત્યારે શુભાંગી, ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર ફ્લાઇંગ ઇન ધ ફ્લોક. ઇટ ઇઝ ધ સેમ એટલે કે બરાબર. કેવું? બરાબર. વન આઈ સી એટલે કે મેં જોયું હતું. ડ્યુરિંગ વિન્ટર એટલે કે શિયાળાની ઋતુ દરમિયાન. કઈ ઋતુ દરમિયાન? શિયાળાની ઋતુ દરમિયાન ટોળામાં. ફ્લોક એટલે શું થશે? ટોળામાં. શિયાળાની ઋતુ દરમિયાન ટોળામાં ઉડીને આવતું હોય એવું મેં જોયું હતું શિયાળાની ઋતુમાં. એટલે હવે આખું સમજો. શું કહે છે? દેવાંગી કહે છે કે ભાઈ હા શુભાંગી, હવે છે ને દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ યુરોપથી, સિબેરિયાથી અને બીજા કેટલાક એવા ઠંડા પ્રદેશો છે કે જ્યાંથી આપણા દેશમાં ફરવા માટે આવતા રહેતા હોય છે, મહેમાન તરીકે આવે છે. પક્ષીઓ છે જેમ કે પેલિકન્સ છે, ક્રેન્સ છે, દેન વિવિધ પ્રકારના બતકો છે. એ બતકો આપણા દેશમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવતા હોય છે. એમાં ત્યારે શુભાંગી પૂછે, શુભુ જે છે, શુભુ પૂછે છે રોઝી પેસ્ટર, બહુ સારું નામ છે, એ શું છે મને કહો ને. પછી રોઝી પેસ્ટર વિશે કહે છે કે ભાઈ મેના જેવું દેખાય છે અને આપણે ગુજરાતીમાં તેને વૈયા કહીએ છીએ. શું કહીએ છીએ? વૈયા. ધૂમ તાણા ધીમ તાણા એવી રીતે આપણે વૈયા કહીને એને બોલાવતા રહેતા હોઈએ છીએ. ચાલ નેક્સ્ટ એના પછી આગળ દેવાંગી. ગુડ ઓબ્ઝર્વેશન. અરે વાહ, તારું ઓબ્ઝર્વેશન બાકી જોરદાર છે હો. ઓબ્ઝર્વેશન એટલે શું થશે? તારું ઓબ્ઝર્વેશન મતલબ કે વિશ્લેષણ કરીને જોવું. તારું જે વિશ્લેષણ કરીને જોવાની જે ટેવ છે એ કેવી છે? સારી છે. ધીસ બર્ડ્સ અરાઇવ્સ ઇન ઇન્ડિયા ઇન જૂન જુલાઈ ફ્રોમ યુરોપ એન્ડ રિટર્ન ઇન માર્ચ એન્ડ એપ્રિલ. સમજો, અરાઇવ્સ એટલે શું થાય? આવે છે. આને વેકેશન પડે. તમારે વેકેશન પડે ને એમાં આને વેકેશન પડે. પક્ષી હોય તેને જો વિદેશમાંથી આપણા દેશમાં આવે, આપણા દેશમાંથી વિદેશમાં જાય, ઈ હતન આવી મુસાફરી કરે. આપણે વિમાનમાં મુસાફરી કરીએ, એની પાસે પાંખો આપી છે અને વિમાનમાં મુસાફરી કરવાની જરૂર નથી. તો અરાઇવ્સ એટલે કે આવે છે ઇન્ડિયા એટલે કે ભારતમાં જૂન અને જુલાઈ. જૂન અને જુલાઈ એટલે કે જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે વરસાદી માહોલમાં જે પક્ષીઓ છે પક્ષીઓ ભારતમાં આવે છે. ક્યાંથી? યુરોપથી આવે છે. એન્ડ રિટર્ન અને પાછા જતા રહે છે ઇન માર્ચ એન્ડ એપ્રિલ એટલે કે માર્ચ અને એપ્રિલમાં. માર્ચ અને એપ્રિલમાં એ પાછા તેમના યુરોપ દેશમાં જતા રહે છે, પાછા એમના વિદેશી જે દેશો છે એ દેશોમાં જતા રહે છે. નેક્સ્ટ શુભાંગી. હાઉ ડુ ધે ટ્રાવેલ વિધાઉટ એની મેપ?
ત્યારે શુભાંગીને સવાલ થાય છે તે કેવી રીતે મુસાફરી કરે છે. ટ્રાવેલ એટલે શું થશે? મુસાફરી. વિધાઉટ એની મેપ એટલે કે કોઈ પણ પ્રકારના નકશા વગર તે મુસાફરી કેવી રીતે કરે છે એ પૂછે છે. ભારે વહીવટ છે આને. હમણાં કેમ મેં મારા પરિવારની વાત કરી એટલે કેટલાય સવાલ પૂછ્યા જ હશે, મારા પરિવારને લગતા, મારા ભાઈ બહેનને લગતા, મારા મમ્મી પપ્પાને લગતા, મારા ઘરને લગતા, ગામને લગતા, મતલબ કે મારું બધું પૂછવાની શરૂઆત કરી હશે, પણ મેં એમના મેસેજ ન જોયા. નહીં તો એમાં આખો સમય વયો જાય. હું ઇગ્નોર નહોતી કરતી, પણ જો હું એને જોઉં ને તો મારો આખો સમય વયો જાય અને મારી કરવું ન હોય, સમજાય? કારણ કે આ લેક્ચર પછી કેટલાક વિદ્યાર્થીઓ રેકોર્ડિંગ જોતા હોય, તો એમનું ધ્યાનમાં રાખીને મારે તમારી કમેન્ટ જોવાનું ઓછું કરવું પડે. ચાલો, એમ તો તમે સમજદાર છો. નેક્સ્ટ એના પછી દેવાંગી. દે ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે. એ મેપનો ઉપયોગ નથી કરતા. એ કોનો ઉપયોગ કરે છે? સન એટલે કે એના દીકરાનો નહીં, કોનો? સૂર્યનો. એ સૂર્યની મદદથી ફાઇન્ડ એટલે કે શોધે છે. ધેર વે એટલે કે તેનો રસ્તો. તેનો રસ્તો સૂર્યની મદદથી શોધે છે. While they come, they travel in the early morning. While they come એટલે કે તેઓ જ્યારે આવે ને, ત્યારે નીકળવાની શરૂઆત કરે, આવે ને તો they travel એટલે કે મુસાફરી કરે in early morning એટલે કે વહેલી સવારે. કારણ કે સૂર્ય હોય એ દિવસે જ હોય, રાત્રે હોય ને, એટલે વહેલી સવારે શું કરવી પડે? મુસાફરી કરવી પડે. આપણે એની જેવા જ છીએ. આપણે ક્યાંક ફરવા જવાનું હોય તો વહેલી સવારે 3 વાગ્યામાં જાગી જવાનું, ઊંઘમાં હોઈએ અને ફરવાનો હરખ હોય. આખો દિવસ પેકિંગમાં વયો જાય, રાત્રે માંડ 1 કલાકની વિચારોમાં ને વિચારોમાં કે ફરીને શું કરશું, ત્યાં શું કરશું, આટલા ફોટા ખેડશું, આ કપડાં પહેરશું, આ તૈયારીમાં વિચારમાં ને વિચારમાં માંડ ઊંઘ આવી હોય ત્યાં તો અલાર્મ વાગે, ટ્રીન 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 ટ્રીન. રાતના 3 વાગ્યા આપણે નાહીએ ધોઈએ, ખાવાનું તૈયાર કરીએ અને પાછું વિચારીએ કે કંઈ ભૂલાતું તો નથી ને. હડ બડાટીમાં આપણો ઠેલો લઈને 4 વાગે બસમાં બેસવા માટે, ટેમ્પામાં બેસવા માટે આપણે પહોંચી જઈએ. ટેમ્પામાં બેસ્યા પછી ભગવાનનું નામ બોલીને કહીએ કે ભાઈ હર હર મહાદેવ, અથવા તો માતાજીનું નામ લઈને બોલીએ અને હર હર મહાદેવ કરીને શરૂઆત કરીએ. રસ્તામાં હજી તો 10, 20, 30, 40 મિનિટનો હજી સમય ગયો હોય ત્યાં તો યાદ આવે કે મેં તો બ્રશ તો નાખી જ નથી. આ લફરા છે યાર બ્રશના. ચાલો હવે આપણે એની વાત નહીં કરીએ. તો ભાઈ અર્લી મોર્નિંગ એટલે કે વહેલી સવારે આપણે પણ એવું કરીએ છીએ. વહેલી સવારે ડ્યુરિંગ રિટર્ન. ડ્યુરિંગ એટલે કે દરમિયાન. તેરે મેરે દરમિયાનું બાતે અનકહી. ડ્યુરિંગ એટલે કે દરમિયાન, રિટર્ન એટલે કે પાછા આવે, માઇગ્રેશન એટલે કે સ્થળાંતર કરીને, દે ફ્લાય એટલે કે તેઓ ઉડે છે, ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે. તેઓ જ્યારે આપણા દેશમાં આવે છે ત્યારે વહેલી સવારે ઉડવાની શરૂઆત કરી દે છે, અને જ્યારે તે રિટર્નની જર્ની કરતા હોય, રિટર્ન પાછા વળતી વખતે અથવા તો દરમિયાન તે સ્થળાંતર કરે છે સાંજના સમયે. ફ્લાય એટલે શું થશે? ઉડવું થશે. કયા સમયે ઉડે છે? ઇવનિંગના સમયે ઉડે છે. જ્યારે પાછા જાય ત્યારે સાંજના સમયે ઉડે છે. ત્યારે શુભાંગી. ડુ ધે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન. ડુ એટલે કે તે બધા, યુઝ એટલે કે ઉપયોગ કરે છે, સેમ પેટર્ન એટલે કે બરાબર એ જ ભાતનો, ફોર માઇગ્રેશન એટલે કે સ્થળાંતર કરવા માટે. સ્થળાંતર કરવા માટે બધા પક્ષીઓ એક જ પેટર્નનો ઉપયોગ કરે છે, મતલબ કે ગ્રુપમાં ઉડવું, એ પ્રકારની એ પેટર્નની વાત કરે છે. એટલે દેવાંગી કહે છે ઓફકોર્સ નોટ. ભાઈ નહીં, ઓફકોર્સ નોટ, નહીં. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ. આ સ્થળાંતર કરતા જે પક્ષીઓ છે એ ફ્લાય ઉડે છે ઇન ડિફરન્ટ એટલે કે અલગ અલગ, પેટર્ન્સ એટલે કે ભાતમાં. માઇગ્રેટરી બર્ડ્સ જે છે એ અલગ અલગ ભાતમાં ઉડે છે. બર્ડ્સ લાઇક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ ફ્લાય ઇન અ ફોર્મેશન ઓફ વી શેપ.
પક્ષીઓ જેવા કે, લાઈક એટલે શું થશે? જેવા કે. લાઈક એટલે પેલા લાઈકની વાત નથી થતી કે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તો પક્ષીઓ જેવા કે ક્રેન્સ છે, ડક્સ છે, ગીઝ ફ્લાય છે, આ બધા જે છે એમની જે ફોર્મેશન હોય છે. ફોર્મેશન એટલે શું થશે? ફોર્મેશન એટલે શું થશે? હાલો, ફોર્મેશન એટલે ગોઠવણી થશે. તો એમની જે ગોઠવણી હોય છે એ ગોઠવણી કેવા આકારમાં હોય છે? વી શેપમાં હોય છે. એમની જે ગોઠવણી હોય છે એ ગોઠવણી વી શેપમાં હોય છે. એન્ડ સર્ટેન ડક્સ, કેટલાક એવા બતકો હોય છે, વોર્બલેરસ હોય છે, પછી ફ્લાય કેચર્સ હોય છે, એ ટ્રાવેલ ઇન અ ગ્રુપ્સ એટલે કે જૂથમાં ઉડે છે. મતલબ કે એનું ટોળું હોય, એનો કોઈ આકાર ન હોય, એનો કોઈ ધડો ન હોય, એનો એ ગમે એમ ઉડતા રહેતા હોય છે. બરાબર, બહુ વધારે પડતી ટ્રાફિક થઈ જાય એટલે કોક આમથી ઘૂસે, કોક આમથી ઘૂસે. તમે અમુક સીન જોયા જ હશે. જે લોકો ટ્રાફિકમાં ટ્રાવેલિંગ કરતા હશે એને આવા સીન જોયા હશે. ટ્રાફિકમાં ટ્રાવેલિંગ મતલબ કે ટ્રેનમાં, બસમાં, કે જ્યાં અઢળક ટ્રાફિક હોય, તો તમે જો માણસને દરવાજો આપ્યો હોય તો દરવાજાથી તો ચડતા જ હોય, પણ ત્યાંથી મેળ ન આવે ને તો બારીએથી ચડવાની કોશિશ કરતા હોય. કાં તો બધાની પહેલા દરવાજામાં એ ધક્કો મારીને ઘૂસી જશે અને પછી છોકરાને એમ કહેશે અહીંયા ઊભો રહે. એટલે એક માણસ બહાર ઊભો હોય, પછી છોકરાને તેડીને બારીમાંથી ને ખેંચી લે અને બારીમાંથી એને અંદર લેતા હોય. એટલે આવા સીન તો જેણે જોયા હોય ને, જેણે ટ્રાવેલિંગ કર્યું હોય ને, એને આવા સીન જોયા હશે. મેં એક વખત સ્વામિનારાયણનો શાકોત્સવ હતો. સ્વામિનારાયણમાં શાકોત્સવ કરે. જો એનું શાક એટલું મીઠું લાગે, આપણને એમ થાય બધા શાકોત્સવમાં કેમ જાય, પણ શાક ખરેખર એમના મીઠા હોય છે. એટલે શાકોત્સવનો એક પ્રોગ્રામ હતો. તો એમની સ્વામિનારાયણ એ લોકોની સેવા માટે બસ બધી રાખેલી હોય. એટલે એક વખત મને જવાની ઈચ્છા થઈ, લાઈને હું જાઉં. તે વળી કંઈ નહીં તો મેં બસમાં જવાની કોશિશ કરી. એટલે હું માણસોને જોઉં, મારું આમાં કામ નહીં. અને પાછું મારા ઘરના રે નહોતી ગઈ, શેરીમાંથી ગઈ હતી. એટલે એ અંદર વયા ગયા અને હું બહાર ઊભી બધું જો. એ કે હાલ અંદર. મેં કીધું ના રે ના, મારે આમાં ન થાવું. પછી હેઠા ઉતરા, મને ધક્કો મારીને અંદર લઈ ગયા. ત્યારે તો હું બસ ચડી. નકર બસ ચડવાનું આપણું કામ નહીં. ક્યાંમાં જાઉં? હું તો જો બારીમાંથી કોક ચડાવે, કોક દરવાજાથી ધક્કા મારીને હું તો દૂર રહું. આપણાથી આ ન થાય. નહીં નામાં આપણે કચડાઈ ગયા તો. એ સીન તો મને બહુ સારી રીતે યાદ છે. પછીથી આપણે નક્કી કર્યું બસમાં નહીં, ગમે એ થાય બસમાં નહીં. ચાલો, કઈ નહીં. આ સિરિયસલી આ સીન બહુ એટલે બહુ મારા માટે ફની હતો અને થોડોક સિરિયસ હતો. કારણ કે આપણે બી ગયા હતા. મેં કીધું આમાં ચડવું કેમ. પછી વળતી વખતે હું ત્યાં શાકોત્સવમાં ગઈ ને, ત્યાં હું ટેન્શનમાં હતી કે હું પાછી કઈ રીતે જઈશ. પાછી વળતી વખતે એટલી ટ્રાફિક હશે તો, પણ નહોતી એટલે સારું થયું. ચાલો, કઈ નહીં, આગળ જઈએ હવે આપણે. તો ભાઈ એ બધા પક્ષીઓ જે છે, કયા કયા પક્ષીઓ વી શેપ અને એક તો ગ્રુપમાં. વી શેપમાં પણ ઉડતા હોય અને ગ્રુપમાં પણ ઉડતા હોય. પછી આગળ ત્યારે શુભાંગી કહે છે, ઓ ગોડ, અરે ભગવાન, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ. ઓકે છે, મારા યાદ કઈ રીતે રાખવી? અરે એ તો મારા છોકરાઓને પ્રોબ્લેમ છે. તને હું મારા બિચારા જે નાના લિટલ મોન્સ્ટર છે એમને પ્રોબ્લેમ છે. એટલે એ સવાલ પૂછે છે, હાઉ કેન આઈ રિમેમ્બર. રિમેમ્બર એટલે શું થાય? યાદ રાખવું. ઓલ ધ ડિટેલ્સ એટલે કે બધી માહિતીને. મારે બધી માહિતીને યાદ કેવી રીતે રાખવી? એટલે દેવાંગી કહે છે, દેટ્સ ઇઝી. દેવાંગી કહે છે કે એ તો સરળ છે એમ. એટલે કહે છે કેવી રીતે સરળ છે? રિમેમ્બર એટલે કે યાદ રાખજે. ધીઝ સ્ટેપ્સ એટલે કે આ જે સ્ટેપ છે ને, સ્ટેપ એટલે શું થાય? પગથિયાઓ થાય. વાઇલ બર્ડિંગ એટલે કે જ્યારે તું પક્ષીઓને નિહાળી રહી હોય ને, બર્ડિંગ એટલે શું થશે? પક્ષીઓનું ઓબ્ઝર્વેશન કરવું, પક્ષીઓને સમજી વિચારીને એમનું ધ્યાન કરવું, એમનું વિશ્લેષણ કરવું. તો જ્યારે પણ તું પક્ષીઓનું વિશ્લેષણ કરી રહી હોય ને, ત્યારે તું આ સ્ટેપને યાદ રાખજે. એમાંનો પહેલો સ્ટેપ શું છે? સી ધ કલર ઓફ ધ બર્ડ્સ. સી એટલે જોવું, કલર એટલે રંગ, ઓફ ધ બર્ડ એટલે પક્ષીનો. એક તો તું સૌથી પહેલા પક્ષીનો કલર જો. ઓબ્ઝર્વ ઇટ્સ સાઇઝ. ત્યાર પછી તું ઓબ્ઝર્વ કર. ઓબ્ઝર્વ એટલે શું થશે? નિહાળવું થશે. ઇટ્સ સાઇઝ એટલે કે તેની સાઇઝને, તેના
કદને, આ મુદ્દાને હું તમારા સ્ટડી સાથે કનેક્ટ કરી શકું એવી સ્કિલ છે. કહું તો છું, કોઈ પણ પાઠ, કોઈ પણ નેગેટિવ મૂવી, કોઈ પણ નેગેટિવ સ્ટોરી એને મારે પોઝિટિવિટીમાં કઈ રીતે કન્વર્ટ કરવી ને, એ સ્કિલ મારી પાસે છે. મતલબ કે મેં મારી લાઈફમાં એક વસ્તુ શીખી લીધી છે કે માત્ર ને માત્ર સોલ્યુશન તરફ ધ્યાન આપવાનું, પોઝિટિવ થિંક તરફ ધ્યાન આપવાનું, બીજું કાંઈ નહીં. તો ઓબ્ઝર્વ ઇટ્સ સાઇઝ. ઓબ્ઝર્વ એટલે કે નિહાળો, ઇટ્સ સાઇઝ એટલે કે તેના કદને. સૌથી પહેલા તેનો કલર જુઓ, ત્યારબાદ તેનો કદ જે છે એ કદને નિહાળો. નોટિસ ધ શેપ એન્ડ ધ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. નોટિસ એટલે કે જુઓ, જુઓ. શેપ એટલે આકાર. અહીંયા કદની વાત થઈ હતી, અહીંયા આકારની વાત થાય છે, એનો આકાર જુઓ. લેન્થ, લંબાઈ જુઓ. ઓફ ધ બિલ એટલે કે તેમના ચાંચની, તેમના ચાંચની લંબાઈ જુઓ, તેનો આકાર જુઓ. ટેલ એટલે કે તેની પાછળનો ભાગ, તેની જે પૂંછડી છે એ પૂંછડી જુઓ, એના પીછા જુઓ, એનો આકાર જુઓ, એનો શેપ જુઓ, એની લંબાઈ જુઓ, ચાંચની લંબાઈ જુઓ, અને સાથે સાથે તેનો જે પૂંછડીનો ભાગ છે એ પૂંછડીના ભાગને જુઓ. પછી ચોથું, place of sight like perched on a tree or wire in water body, open ground, grassland or sky. Place of sight. Sight એટલે બાજુ, place એટલે કે જગ્યા, જગ્યાની બાજુ જો. place એટલે શું થશે? જગ્યા, અને sight એટલે શું થશે? જગ્યા જ થશે. like એટલે કે જેમ કે, perched on a tree એટલે કે વૃક્ષોના મથાળા ઉપર, બરાબર? એવો કંઈક મિનિંગ થાય છે આઈ થિંક perched નો. છતાં પણ જોઈ લઉં, નહીં પાછું વળી લઉં, તમે એમ કહો મેમ એવું ના થાય, એટલે આપણે એક વખત ચેક કરી લેવું સારું. હા, શાખા, ડાળી, લાઈક ધેટ. શાખા, બ્રાન્ચ. તો કોઈ ડાળી ઉપર બેસતું હોય, ડાળી ઉપર કોઈ બેસતું હોય તો ડાળીની વાત કરેલી છે. તો ભાઈ તે વૃક્ષોની જે ડાળી છે, વૃક્ષોની જે શાખા છે, એ શાખા ઉપર બેસે છે એ પક્ષી, એ જો. વાયર ઉપર બેસે છે એ પક્ષી. ઇન વોટર બોડીઝ એટલે કે પાણીના સ્ત્રોતમાં રહેનારું પક્ષી છે. ઓપન ગ્રાઉન્ડ્સ એટલે કે ખુલ્લા મેદાનમાં રહેનારું પક્ષી છે. ગ્રાસ લેન્ડ એટલે કે ઘાસમાં રહેનારું પક્ષી છે. ઓર સ્કાય એટલે કે સૌથી વધારે આકાશમાં ઉડનારું પક્ષી છે. પક્ષીઓની સ્કિલ હોય, કોઈને ડાળીની શાખા ઉપર વધારે બેસવું ગમતું હોય, કોઈને વાયર ઉપર વધારે બેસવું ગમતું હોય, વોટર બોડી એટલે કે પાણીમાં વધારે બેસવું ગમતું હોય, અથવા તો ઓપન ગ્રાઉન્ડ્સ એટલે કે ખુલ્લા મેદાનમાં વધારે ગમતું હોય, ઘાસમાં વધારે ગમતું હોય, આકાશમાં વધારે ગમતું હોય, એવા પક્ષીઓ હોય. Apart from these tips, you can give your close friend's name to that bird whose nature of any characteristic matches with the friend. એટલે શું કહે છે? બીજા ભાગ સ્વરૂપે, અપાર્ટ એટલે કે હિસ્સા સ્વરૂપે, એક ભાગ સ્વરૂપે અથવા તો એની જગ્યાએ. ફ્રોમ ધીસ ટિપ્સ એટલે કે આ ટીપનો ઉપયોગ કરીને યુ કેન ગીવ એટલે કે તું આપી શકે છે. યોર ક્લોઝ ફ્રેન્ડ એટલે કે તારો જે નજદીકના જે મિત્રો છે ને, એ નજદીકના મિત્રોને નામ આપી શકે છે ટુ ધેટ બર્ડ્સ એટલે કે એ પક્ષીનું વોઝ નેચર કે જેના લક્ષણો, કે જેના લક્ષણો ઓન એની કેરેક્ટરિસ્ટિક, કેરેક્ટરિસ્ટિક એટલે પણ શું થશે? લક્ષણો. મેચીસ એટલે કે મેચ ખાતા હોય, વિથ ધ ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો સાથે. એટલે કે છે શું કે તારા નજદીકના જે મિત્રો છે એ મિત્રોને આ પક્ષીઓના જે લક્ષણો છે એ લક્ષણો તારા મિત્રોની સાથે મેચ ખાતા હોય તો તું તેને તે નામ આપી શકે છે. સમજાય છે? મતલબ તમે જો તમારા ફ્રેન્ડને નામ આપેલું હશે, ગધેડા જેવો, ઘોડા જેવો, કૂતરા જેવો, આ નામ તમે આપેલા હશે, બરાબર? તમે એને ડોગ કહેતા હશો. ઇંગ્લિશમાં જો હું નામ આપું તો તમે ડોગ કહેતા હશો, ડોંગી કહેતા હશો, કેટ કહેતા હશો, હોર્સ કહેતા હશો. યુ આર જસ્ટ લુકિંગ લાઈક અ હોર્સ, યુ આર જસ્ટ લુકિંગ લાઈક અ મંકી, યુ આર જસ્ટ લુકિંગ લાઈક અ ડોંકી, યુ આર જસ્ટ લુકિંગ લાઈક અ કેટ. લાઈક દેટ તમે એવા નામ આપેલા હશે.
તો જેના લક્ષણ, જે પક્ષીઓના લક્ષણ સાથે મેચ ખાતા હોય એ મિત્રને તમે એ પક્ષીઓનું નામ આપી શકો છો. આ તો મેં એનિમલ્સની વાત કરી, આ તો બર્ડ્સના પણ તમે નામ આપી શકો. કબૂતરાનું કેમ હોય, હોળી કરવાનું કામ હોય, હખનું બેહે જ નહીં, ચાંચને આમથી નામ આમથી નામ આમથી નામ કર્યા જ કરે, કાં ઉડીને બીજાને હેરાન કર્યા કરે. તો તમારા મિત્ર મંડળના ગ્રુપમાં કોઈ હશે એવું કે જે હખનું નહીં રહેતું હોય, આમથી નામ આમથી નામ આમથી નામ હળી કરવાનું જ કામ હશે, તો તમે એને કબૂતરનું નામ આપી શકો, પીઝનનું નામ આપી શકો. એવી રીતે અહીંયા નામ આપવાની વાત કરે છે. નેક્સ્ટ એના પછી આગળ શુભાંગી. ધેટ્સ ટ્રુ. એ તો સાચી વાત હો, એ તો તમે એકદમ સાચી વાત કરી છે. ધેટ્સ ટ્રુ એટલે કે એકદમ સાચી વાત. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ. થેન્ક યુ દીદી, આભાર દીદી તારો, દીદી તારો આભાર, શુક્રિયા, ધન્યવાદ. ફોર ઇન્ટ્રોડ્યુસિંગ. ઇન્ટ્રોડ્યુસિંગ એટલે શું થશે? માહિતી આપવા માટે તારો ઘણો ઘણો આભાર. મી એટલે કે મને, ટુ કલરફુલ એટલે કે રંગીન, વર્લ્ડ ઓફ બર્ડ્સ એટલે કે રંગીન વિશ્વના પક્ષીઓનું, રંગીન વિશ્વના પક્ષીઓની માહિતી આપવા માટે થારો ઘણો ઘણો આભાર. રાજસ્થાની ભાષામાં કે ને થારો ઘણો ઘણો આભાર. દેવાંગી કહે છે યસ, હા, માય બ્રેન ફીવર બર્ડ. બ્રેન ફીવર આ એક પક્ષીઓનું નામ છે અને એણે આ શુભાંગીના લક્ષણ જોઈને દેવાંગીને એણે પક્ષીનું નામ આપ્યું બ્રેન ફીવર બર્ડ. માથું ખાનાર પક્ષી. એવું પક્ષી, એવું પક્ષી માથું ખાનાર પક્ષી. તો માથું ખાનાર પક્ષી. મિત્રા, વોટ ઇઝ ધેટ? હવે ઈ શું છે? એટલે શુભાંગી કહે છે અ બર્ડ લાઈક શુભાંગી. એક પક્ષી શુભાંગી જેવું. શુભુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ. શુભુએ સર્ચ કર્યું એટલે કે શોધ્યું. અબાઉટ ધીસ બર્ડ એટલે કે આ પક્ષી વિશે, આ પક્ષી વિશે તેણે શોધ્યું. ત્યારે મિત્રા, રિમેમ્બર શુભુ, we need birds on the earth as they eat up insects harmful to our crops. we need એટલે કે આપણે જરૂર છે, બર્ડ્સ એટલે કે પક્ષીઓની, ઓન ધ અર્થ એટલે કે પૃથ્વી ઉપર, પૃથ્વી ઉપર આપણે પક્ષીઓની જરૂર છે. ઓન ધ અર્થ પૃથ્વી ઉપર, કારણ કે દે ઈટ અપ એટલે કે ખાઈ જાય છે. ઇન્સેક્ટ્સ એટલે શું થશે? જીવ જંતુઓ. એ શું ખાઈ જાય છે? જીવ જંતુઓ ખાઈ જાય છે. હાર્મફુલ એટલે કે નુકસાનકારક છે. ટુ અવર ક્રોપ્સ એટલે કે આપણા પાક માટે, આપણા પાક માટે તે નુકસાનકારક છે. આ જીવ જંતુઓ, સોરી, આપણા પાક માટે જે નુકસાનકારક જીવ જંતુઓ છે એ જીવ જંતુઓને શું કરે છે? ખાઈ જાય છે. They are also helpful in spreading of seeds. તેઓ હેલ્પફુલ એટલે કે મદદગાર છે. સ્પ્રેડિંગ એટલે કે ફેલાવવા માટે. ઓફ સીડ્સ એટલે કે બીજોને, પાકના જે બીજ હોય ને એ બીજોને ફેલાવવા માટે પણ તે શું કરે છે? હેલ્પ કરે છે. આ હું ની કથા જેને ચાલુ કરી છે ને, બ્લોક કરાવવાનું આપી દો, કહી દો ક્લાસ ચાલુ જ છે, થાવું છે બ્લોક. જીયા રેકોર્ડિંગ જોઈ લેજો. હવે સોરી કીધું ને તોય બ્લોક થઈ જાવ. ચાલ, તો શું કહે છે કે બીજોને ફેલાવવા માટે તે મદદગાર પણ છે. દે આર ઓલ્સો હેલ્પફુલ. આ ફરીથી આ રિવિઝન જ થાય છે. તમારે પાછું આખી સ્ટોરી રિવાઇઝ કરાવી હોય, કેટલો સમય તમે બગાડાવો છો? ધ્યાન આપતા હોય તો એક વારમાં આ એક ને એક લાઈન જુઓ તો પાછું આખી લાઈન તો હમણાં ગુજરાતી કરીશ. They are helpful in spreading of seeds. તે બીજોને ફેલાવવા માટે મદદ પણ કરે છે. They entertain us with their sweet calls. They એટલે કે તેઓ, એન્ટરટેન એટલે કે આપણને આનંદ આપે છે, એન્ટરટેન કરે છે. us એટલે કે આપણને, with their sweet calls એટલે કે તેમના મધુર બોલીથી, તેમની મધુર બોલીથી તે આપણને શું કરે છે?
આનંદ આપે છે. હવે ચી 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 કરતું હોય, કલશોર કરતું હોય તો ઓબ્વિયસલી આપણને એનો અવાજ ગમવાનો, આપણને એનો કલશોર ગમવાનો. ટેક કેર ઓફ બર્ડ્સ. They are the true indicators of a healthy environment. ટેક કેર એટલે કે સંભાળ રાખવી. શું રાખવી? સંભાળ રાખવી. ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓની. કારણ કે they are તેઓ છે. ટ્રુ એટલે કે સાચા. ઇન્ડિકેટર એટલે કે દર્શકો. તેઓ સાચા દર્શકો છે ઓફ અ હેલ્ધી એન્વાયરમેન્ટ એટલે કે સ્વાસ્થ્યવાળા પર્યાવરણ માટે. હેલ્ધી એટલે શું થશે? તંદુરસ્ત. કેવા? તંદુરસ્ત. અથવા તો બીજા શબ્દોમાં આપણે સ્વચ્છ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ. તો શું કહે છે આખી લાઈન? કે આપણે પક્ષીઓની સંભાળ રાખવી જોઈએ. તે જે છે એ આપણા સ્વસ્થ પર્યાવરણ માટેના સાચા દર્શકો છે, સાચા માર્ગદર્શક છે. ઇન્ડિકેટર કે જે આપણને માર્ગદર્શન દર્શાવે છે, જે આપણને રસ્તો દેખાડે છે, દર્શાવનાર દર્શકો. તો એ દર્શકોની વાત કરેલી છે. નેક્સ્ટ એના પછી શુભાંગી. થેન્ક યુ દીદી. થેન્ક યુ એટલે શું થશે? આભાર. આભાર વ્યક્ત કરે છે. તારો ઘણો ઘણો આભાર દીદી. શુક્રિયા શુક્રિયા. તો ભાઈ તારો ખૂબ ખૂબ આભાર. એવું શુભાંગી કહીને કાશ હવે અહીંયા વાતચીત પૂરી થઈ જાય એમની. અને હા, ફાઇનલી અહીંયા એમની વાતચીત શું થઈ જાય છે? ખતમ થઈ જાય છે. તો આ સાથે તમારો અહીંયા જે સરસ મજાનો પાર્ટ છે, અવર ફીધર ફ્રેન્ડ, વેરી મોટિવેટેડ, વેરી ઇન્ફોર્મેટિવ, ઘણું બધું ઇન્ફોર્મેશન તમને એમાં મળી જાય, ઇન્સ્પાયર કરી જાય છે, એવું આ યુનિટ અહીંયા સમાપ્ત થાય છે. ચાલો, તો અહીંયા સુધી આપણે આપણા આ સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન એન્ડ કીપ સ્માઇલ ઓન યોર ફેસ, બીકોઝ વિધાઉટ સ્માઇલ યુ જસ્ટ લુક લાઇક ઘોસ્ટ.